નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મહાદેવ ક્લાસીસમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે ધોરણ 8 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ તેની અંદર આપણે અનુક્રમે સંવૃત્તાનો ગુણધર્મ અને ત્યાર પછી ક્રમનો ગુણધર્મ શીખી ગયા છે અને હવે આજે આપણે ત્રીજા પાર્ટમાં જોવાના છે જૂથનો ગુણધર્મ। તો ચાલો આપણે જૂથના ગુણધર્મની શરૂઆત કરીએ। તેમાં સૌથી પહેલા જોઈશું આપણે સરવાળા માટે જૂથનો ગુણધર્મ। તો સરવાળાની અંદર પહેલા આપણે જેટલી પણ સંખ્યાઓના પ્રકારો છે એ લખીશું। તો એમાં પહેલું લખીશું આપણે પ્રાકૃતિક સંખ્યાઓ। હવે આ જૂથનો નિયમ શું છે, એનો મતલબ શું થાય, તો એ જેમ જેમ આપણે દાખલાઓ હમણાં ગણતા જશું એમ તમને ખ્યાલ પડતો જશે, બરાબર। તો ચાલો શરૂઆત કરીએ। પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં। તો અહીંયા પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે એ હવે તમને બધાને ખબર પડી ગઈ છે। તો કોઈ પણ 3 પ્રાકૃતિક સંખ્યા આપણે લખી લઈએ। ઉદાહરણ તરીકે 3, 6 અને 7, બરાબર। ચાલો સરવાળો કરવાનો છે એટલે સરવાળાની નિશાનીઓ પણ આપણે અહીંયા કરી દઈશું। હવે જૂથના નિયમનો મતલબ શું થાય, તો સૌથી પહેલાં આપણે બધાને સામાન્ય રીતે ખબર છે કે આપણે સરવાળા કેવી રીતે કરીએ છીએ કે 3 + 6 એટલે 9 અને 9 + 7 એટલે કે 9 ને 7 16, બરાબર છે। પણ હવે જૂથના નિયમનું પાલન થાય કે નથી થતું એના માટે આપણે 2 રીતે જૂથ પાડી અને એ નિયમ છે એ ચકાસીશું। તો ચાલો સૌથી પહેલાં આપણું આ જે ઉદાહરણ છે એમાં પહેલાં આ રીતના જૂથ પાડી લીધું, 3 અને 6નું જૂથ બનાવ્યું અને અથવા તો આ જ વસ્તુને તમે આ રીતે પણ જૂથમાં બનાવી શકો, જેમ કે આ 6 + 7, બરાબર છે। એક તમે આ રીતે પણ જૂથ બનાવી શકો અને એક બીજું આ રીતે પણ જૂથ બનાવી શકો। તો હવે આપણે જોવાનું છે કે શું બંને જૂથ આપણે અલગ અલગ રીતે બનાવ્યા છે તો શું એના જવાબ સરખા આવે છે કે નહીં। જો જવાબ સરખા આવતા હોય તો એનો મતલબ એમ થશે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે। ચલો 3 + 6 એટલે તમને જવાબ મળશે 9, પછી છે આ +7, તો હવે તમને જવાબ મળશે 9 + 7 એટલે 16। આ જ રીતે અહીંયા પહેલાં 3 છે તો 3 ના 3, હવે કરશું વત્તા અને અહીંયા 6 + 7 એટલે તમને જવાબ મળશે 6 ને 7 13। તો હવે તમે આ 13 અને 3નો સરવાળો કરી જુઓ તો તમને જવાબ મળશે 13 + 3 એટલે કે 16। તો તમે જોઈ શકો છો કે અલગ અલગ જૂથ બનાવ્યા હોવા છતાં પણ આપણને જવાબ બંનેના સમાન જ મળે છે। તો આ પરથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે। ચાલો આમાં શું થાય છે, પાલન થાય છે। ચલો હવે ત્યારબાદ આવીશું પૂર્ણ સંખ્યાઓમાં। તો પૂર્ણ સંખ્યાઓમાં તમને બધાને ખ્યાલ છે કે શૂન્યનો પણ સમાવેશ થાય છે। તો આમાં આપણે ઉદાહરણની રીત દ્વારા ચકાસવા માટે કોઈ શૂન્યનો પણ ઉપયોગ કરીશું। તો ચાલો કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ લખીએ, ધારો કે 0, 2 and 5, બરાબર। તો ચાલો હવે સરવાળો કરીશું અને 2 રીતે આપણે જૂથ બનાવીશું। એક તો પહેલું આ રીતે અને બીજું 2 + 5નું જૂથ, બરાબર છે। તો ચાલો પહેલું જૂથ આપણે જે બનાવ્યું છે એમાં તમને જવાબ શું મળશે, 0 + 2 એટલે 2 અને અહીંયા +5 અને 5 + 2 એટલે તમને જવાબ મળશે 7। આ જ રીતે ચાલો અહીંયા પહેલાં 0 છે તો 0 ના 0, પછી છે વત્તા અને આ 5 + 2 એટલે તમને જવાબ મળશે 7। તમે જોઈ શકો છો 0 + 7નો જવાબ પણ કેટલો આવવાનો છે, 7। તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને અલગ અલગ જૂથ બનાવ્યા હોવા છતાં પણ તમને એમના જવાબ સરખા મળે છે। આ પરથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓમાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે। ચલો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ બાદ આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ માટે। તો પૂર્ણાંક સંખ્યાઓમાં તમને બધાને ખ્યાલ છે ઋણ પૂર્ણાંકો, શૂન્ય તેમજ ધન પૂર્ણાંકો બધાનો સમાવેશ થાય છે। તો ચલો આપણે તેમાંથી કોઈ પણ 3 સંખ્યાઓ લઈ લઈએ। ઉદાહરણ તરીકે -3, -2 અને +5, આ 3 અલગ અલગ આપણે પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે અને એને આપણે સરવાળા કરવાના છે। એટલે ચાલો અહીંયા સરવાળા કરીશું। સૌથી પહેલાં
ચાલો હવે આપણે એના જૂથ બનાવવાના છે, એટલે કે બે પ્રકારની પોસિબિલિટી સંભાવનાઓ બનાવવાની છે. તો ચાલો પહેલું વહેલું જૂથ આપણે આ પહેલી બે સંખ્યાનું બનાવશું અને ત્યારબાદની જે બીજી આપણે પોસિબિલિટી લેશું એમાં આપણે છેલ્લા બેને આપણે જૂથ તરીકે લઈશું. ચાલો લઈ લીધા. તો હવે તમે જોઈ શકો છો કે પહેલું વહેલું જે છે એ શું છે? -3 અને પછી આ શું છે? વત્તે ઓછે ઓછા. બરાબર છે. કાઉન્સની આગળ પ્લસ છે તો ત્યાં ગુણાકારનો નિયમ લાગુ પડશે એટલે વત્તે ઓછે ઓછા થશે. એટલે તમારો અહીંયા જવાબ થશે -3 -2 આ થઈ ગયો કાઉન્સ અને વત્તા કરીને આ શું છે? +5. ચલો એટલે +5 ને આગળ પણ પ્લસ જ છે એટલે અહીંયા વત્તાના વત્તા ન કરીએ તો પણ ચાલે. ચલો અહીંયા -3 અને -2 સમાન નિશાનીએ સરવાળો તો અહીંયા તમને જવાબ મળશે આ બંનેનો -5 અને અહીંયા મળશે આ પણ વત્તા હતા તો વત્તે વત્તે વત્તા અને અહીંયા થશે 5. તો -5 અને +5 વિરુદ્ધ નિશાની બાદબાકી 5 માંથી 5 જાય તો 0. બધાને ખબર જ છે 0 ક્યારેય માઇનસ કે પ્લસ હોતો નથી. ચલો આ થઈ ગયું પહેલા જૂથનો જવાબ. હવે બીજા જૂથ માટે ચકાસીએ તો સૌથી પહેલાં અહીંયા -3 છે તો એને આપણે -3 ને એમનેમ જ લખી નાખીશું. ત્યારબાદ છે આ પ્લસની નિશાની તો પ્લસ નિશાની કરશું. ત્યારબાદ કાઉન્સ કરીશું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ -2 છે. ત્યારબાદ આ કાઉન્સની આગળ પ્લસની નિશાની છે તો તમે જોઈ શકો છો કે વત્તે વત્તે વત્તા થાય તો આનો મતલબ શું આવશે? વત્તે વત્તે વત્તા અને અહીંયા 5 ના 5. હવે તમે અહીંયા જોઈ શકો છો આનો જવાબ તો અહીંયા -3 હતો પહેલેથી અને વત્તા આ કાઉન્સનો જવાબ તમને શું મળે છે? -2 + 5 વિરુદ્ધ નિશાની છે એટલે થશે બાદબાકી. 5 માંથી 2 જાય તો આવશે 3 અને નિશાની મોટી સંખ્યાની મોટો છે 5 એની નિશાની પ્લસ એટલે આપણા જવાબમાં પણ આગળ અહીંયા પ્લસ આવશે. અહીંયા આ રીતે પ્લસ આવે. હવે તમે જોઈ શકો છો કે વત્તે વત્તે વત્તા થાય એટલે અહીંયા આ નિશાની આપણે કાઢી નાખીશું, કાઉન્સ દૂર કરશું અને +3 લખી નાખશું. ચાલો હવે -3 અને +3 વિરુદ્ધ નિશાની બાદબાકી 3 માંથી 3 જાય તો 0 અને 0 પ્લસ કે માઇનસ હોતો નથી. તો આ પરથી તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બે અલગ અલગ જૂથ બનાવ્યા છે છતાં પણ તમને એનો જવાબ કેવો મળે છે? સમાન. આથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચલો ત્યારબાદ જોઈશું આપણે સમય સંખ્યાઓ માટે. તો સમય સંખ્યાઓમાં ધારો કે આપણે કોઈ પણ 3 સમય સંખ્યા લઈ લીધી. ઉદાહરણ તરીકે 3/4 વત્તા 4/4 વત્તા 1/4. તો ચાલો હવે આપણે બેના જૂથ કરીશું. સૌથી પહેલાં આ બેનું જૂથ કરીશું અને બીજી જ શક્યતા લઈશું આપણે કે જેમાં આપણે છેલ્લી બે સંખ્યાઓને જૂથ તરીકે ગણીશું. તો હવે તમે જોઈ શકો છો કે છેદ સમાન છે તો અંશનો સીધો સરવાળો 3 + 4 એટલે જવાબ આવશે 7 અને આખાના છેદમાં 4. પછી અહીંયા આવશે વત્તા 1/4. હવે તમે જોઈ શકો છો કે અહીંયા પણ છેદ સમાન છે તો આખાના છેદમાં 4 અને 7 + 1 એટલે તમને જવાબ મળશે 8. 8/4. તમે આગળ આ રીતે છેદ પણ ઉડાડી શકો છો. 4 દુ 8 એટલે તમને જવાબ મળશે 2 અને 2 ને 2/1 વડે પણ તમે દર્શાવી શકો છો. અને આ જ રીતે અહીંયા ચલો સૌથી પહેલાં આપણે લખીશું 3/4 અને આ કાઉન્સની આગળ પ્લસ છે. ત્યારબાદ કાઉન્સની અંદર બંનેના છેદમાં 4 છે એટલે આખાના છેદમાં 4 લખીશું અને 4 + 1 એટલે ટોટલ તમને મળશે 5. હવે તમે જોઈ શકો છો કે અહીંયા પણ છેદ સમાન છે એટલે અહીંયા આવશે 4 અને છેદમાં 4 અને અંશમાં શું આવશે? 3 + 5 એટલે જવાબ મળશે 8. અહીંયા પણ તમે આ રીતે ઉડાડી શકો છો. 4 દુ 8 એટલે આવશે તમારો જવાબ 2 અને છેદમાં 1 તમે ધારો તો પણ લખી શકો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે આ બંને અલગ અલગ જૂથ બનાવ્યો હોવા છતાં પણ તમને જવાબ સરખા મળે છે. તો આ પરથી કહી શકાય કે સમય સંખ્યામાં સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ શીખી ગયા બાદ હવે આપણે જોઈશું કે બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યાઓ. તો કોઈ પણ આપણે 3 પ્રાકૃતિક સંખ્યા લખી નાખીએ. ઉદાહરણ તરીકે 3, 4 અને 5 આ 3 પ્રાકૃતિક સંખ્યા છે. કરવાની શું છે? બધાની બાદબાકી. ચલો અહીંયા માઇનસ ને અહીંયા પણ માઇનસ કરશું.
બરાબર છે। હવે તો બીજી પોસિબિલિટી, ચાલો બે પોસિબિલિટી બનાવવાની છે આપણે, 3, 4 અને 5 કરશું બધાની બાદબાકી। તો તમે જોઈ શકો છો પહેલાં આપણે આ બંનેની બાદબાકી કરીશું અને અહીંયા આ રીતે જૂથ, ટૂંકમાં આપણે આ રીતે જૂથ બનાવવાના છે। તો ચાલો આનો જવાબ તમને શું મળશે? 3 માંથી 4 જશે, એટલે કે 3 માંથી 4 જાય નહીં, પણ આ શું છે? ઓછા છે ને આ શું હશે? આગળ કાંઈ નહીં હોય તો પ્લસ હશે ને, તો વિરુદ્ધ નિશાની એટલે થશે બાદબાકી। નિશાની મોટી સંખ્યાની, 4 માંથી 3 જાય, જવાબ મળશે તમને 1, અને નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ, અને બીજા આ -5 અહીંયા હતા, તો તમને આનો જવાબ મળશે સમાન નિશાની, સરવાળો 5 ને 1 6, નિશાની મોટી સંખ્યાની, મોટો છે 5 એની નિશાની માઇનસ, એટલે તમારો જવાબ આવશે -6। અને આ જ રીતના બાદબાકીમાં આપણે કરીશું બીજી પોસિબિલિટી માટે। તો પહેલાં અહીંયા 3 હતા એમને એમ, અહીંયા માઇનસની નિશાની, હવે પહેલાં આપણે કાઉન્સ કરવો પડશે અહીંયા। ચલો 4 અને 5ની બાદબાકી ન થાય, એટલે કે વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે, તો 5 માંથી 4 જાય તો તમને જવાબ મળશે 1, અને નિશાની મોટી સંખ્યાની, તો મોટી સંખ્યા -5 છે અને એની નિશાની માઇનસ, એટલે અહીંયા તમારો જવાબ આવશે -1। ચલો આટલી વસ્તુ શીખી ગયા બાદ હવે તમે જોઈ શકો છો કે કાઉન્સની આગળ આ માઇનસ, આપણે કાઉન્સ શા માટે કર્યો? કારણ કે અહીંયા માઇનસની નિશાની હતી એટલે। તો હવે તમે જોઈ શકો છો કે આ ઓછે ઓછે વધતા થાય, એટલે આનો જવાબ 3 + 1 ખરેખર, એટલે આ રીતે તમને 4 મળશે। તો તમે જોઈ શકો છો કે રકમ આખી સરખી જ છે, પરંતુ આપણે ખાલી પહેલાં આ જૂથ બનાવ્યું અને ત્યારબાદ આ જૂથ બનાવ્યું, તો તમે જોઈ શકો છો કે બંનેના જવાબ આપણને અલગ અલગ મળે છે। તો આના પરથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી। ચલો ત્યારબાદ આવશું પૂર્ણ સંખ્યાઓમાં। ચલો તો પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય લઈ લઈએ, બરાબર છે? ચલો શૂન્ય લઈ લેશું, પછી 1 લઈ લઈએ અને પછી 2 લઈ લઈએ। ચલો કરીશું બાદબાકી। હવે બીજી પોસિબિલિટી પણ આપણે શોધીશું। તો બીજી પોસિબિલિટીમાં આપણે આ છેલ્લી 2 સંખ્યાનું જૂથ બનાવશું, અહીંયા પહેલી 2 સંખ્યાનું જૂથ બનાવીશું। તો અહીંયા તમને આ બંનેનો જવાબ મળશે -1, અને પછી તો અહીંયા -2 હતા, તો આનો જવાબ આવશે -3। હજુ હું તમને કહી દઉં છું કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ મિત્ર ગણિતના પાયાનો નિયમવાળો વિડીયો ન જોયો હોય તો એમાં જોઈ લેજો। એમાં આ બધી જ વસ્તુનો ક્યારે સરવાળો થાય, ક્યારે બાદબાકી થાય, ક્યારે નિશાનીઓ બદલે, એ બધી વસ્તુની ડિટેલમાં આપણે સમજણ આપેલી છે। ચલો ત્યારબાદ અહીંયા આવશે આ શૂન્ય અને અહીંયા માઇનસ છે, એટલે હજી આપણે અહીંયા કાઉન્સ કરીશું। તો અહીંયા 1 અને 2 આ બંનેની કરવાની થશે અહીંયા બાદબાકી, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, 2 માંથી 1 જાય તો જવાબ મળશે 1, અને નિશાની મોટી સંખ્યાની, બગડો મોટો છે એની નિશાની માઇનસ, એટલે અહીંયા જવાબમાં પણ તમારે માઇનસ નિશાની આવશે। ચાલો હવે આ 0 અને આ ઓછે ઓછે વત્તા 1, એટલે આનો જવાબ તમને મળ્યો 1। તમે જોઈ શકો છો કે આપણે રકમ આખી સેમ જ હતી, પણ માત્ર અહીંયા 2 જૂથ અલગ અલગ કર્યા છે, બરાબર છે? તો તમને જવાબ પણ કેવા મળે છે? અલગ અલગ મળે છે। તો આ પરથી કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી। ચલો ત્યારબાદ આવીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં। તો પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન આ બધી સંખ્યાનો સમાવેશ થાય। તો ઉદાહરણ તરીકે કોઈ પણ નાની એવી 3 આપણે કોઈ 2 ઋણ પૂર્ણાંક અને કોઈ એકાદી ધન પૂર્ણાંક સંખ્યા લઈ લેશું। ધારો કે -2, -1 અને +4 આ સંખ્યા 3 આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લીધી, કરવાની છે બધાની બાદબાકી, એટલે અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ। ચાલો હવે આ એક પોસિબિલિટીમાં આપણે આ બંનેનો જૂથ બનાવશું, અને બીજી પોસિબિલિટીમાં રકમ જે છે એ જ લખીશું, પણ હવે જે છેલ્લી 2 સંખ્યાઓ છે એ બંનેનો આપણે આ રીતે જૂથ બનાવીશું, બરાબર? તો ચાલો હવે જૂથ કોનું બનાવેલું છે? અહીંયા પહેલાંનો, તો અહીંયા શું છે? આ -2 અને અહીંયા ઓછે ઓછે વત્તા, આનો જવાબ આવશે 1, અને અહીંયા આવશે, અહીંયા ઓછા છે અને આ વત્તા છે, તો ચાલો ઓછે વત્તે ઓછા, અને અહીંયા આવશે 4। હવે આનો જવાબ -2 + 1, વિરુદ્ધ નિશાની બાદબાકી, 2 માંથી 1 જશે તો 1 આવશે, નિશાની મોટી સંખ્યાની। ચાલો અને છેલ્લે આ -4, તો -1 અને -4 આનો જવાબ આવશે -5। આ જ રીતે ચલો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં તો અહીંયા -2 હતા એમ લખી નાખશું, ત્યારબાદ અહીંયા માઇનસ છે, હવે કરશું આપણે કાઉન્સ, અહીંયા આ છે -1,
ત્યારબાદ આ ઓછે વત્તે ઓછા અને અહીંયા થશે 4. ચાલો તો હવે આ -2 અને અહીંયા ઓછા અને અહીંયા કાઉન્સમાં -1 અને -4 સમાન નિશાનીએ સરવાળો 4 ને 1 5 અને નિશાની મોટી સંખ્યા એટલે અહીંયા હજુ માઇનસ નિશાની આવશે. ચલો થઈ ગયું. હવે શું થશે? અહીંયા કાઉન્સને આપણે દૂર કરવાનો થશે એટલે કે આ -2 અને આ ઓછે વત્તા 5 તો આનો જવાબ તમને મળ્યો +3. તમે જોઈ શકો છો કે આપણે રકમ એક જ લીધી હતી પરંતુ માત્ર બે અલગ અલગ આ રીતે જૂથ બનાવ્યા તો તમને જવાબ કેવા મળે છે? અલગ અલગ જવાબ મળે છે. તો આ પરથી તમે કહી શકો કે પૂર્ણાંક સંખ્યામાં બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ચાલો હવે છેલ્લે આવીએ સમય સંખ્યાઓમાં. તો સમય સંખ્યામાં ઉદાહરણ તરીકે કોઈ પણ આપણે 3 નાની એવી સમય સંખ્યા લઈ લઈએ. ઉદાહરણ તરીકે 5/3, 2/3 અને 1/3. બધાની બાદબાકી કરવાની છે એટલે વચ્ચે કરીશું માઇનસ. અને ચાલો હવે આપણે બીજી પોસિબિલિટી પણ લખી નાખીએ. 2/3, 1/3, માઇનસ માઇનસ. ચાલો પહેલાં આ બંનેનું જૂથ બનાવીશું, ત્યારબાદ આ બંનેનું જૂથ બનાવીશું. ચાલો પહેલાંમાં તમને ખબર છે કે છેદ સમાન છે એટલે આખાના છેદમાં 3 લખાશે. આપણે કાઉન્સ તો કરી જ રાખવાનું, ક્યારે પણ ભૂલવાનું નહીં. અને 5 અને -2 આ છેદ સમાન છે એટલે અંશની સીધી શું થશે? બાદબાકી. તો 5માંથી 2 જાય તો તમારો જવાબ આવશે 3. અને પછી શું છે? અહીંયા -1/3. તો ચાલો અહીંયા પણ હવે તમે આ વસ્તુને કાઉન્સ કાઢી નાખો તો પણ અહીંયા અત્યારે ચાલશે. તો હવે છેદ સમાન છે તો આખાના છેદમાં 3 લખી શકો અને 3 - 1 એટલે તમને જવાબ મળશે 2. ચલો હવે આવીએ અહીંયા. તો પહેલાં તો 5/3 એકલા જ છે તો એને 5/3 લખી નાખશું. અહીંયા માઇનસ. હવે હજી પહેલાં અહીંયા કાઉન્સ કરવો પડશે. અહીંયા છેદમાં બંનેના છેદમાં 3 છે તો સમછેદી છે એટલે આખાના છેદમાં 3. આ 2 - 1 એટલે તમારો જવાબ આવશે 1. ચાલો હવે આનો જવાબ તમને શું મળે છે? પ્લસમાં જ મળેલો છે. તો હવે આ કાઉન્સને દૂર કરશું તો આગળ અહીંયા પ્લસ હશે, કાંઈ નથી તો ઓછે વત્તે ઓછા થાય એટલે 5/3 - 1/3. તમે જોઈ શકો છો છેદ સમાન છે એટલે અહીંયા આવશે 3 અને આ 5 - 1 એટલે તમને જવાબ આનો મળશે 4/3. હવે તમે જોઈ શકો છો કે રકમ આપણી આખી સરખી જ હતી પણ આપણે માત્ર જૂથ અલગ અલગ કર્યા. અહીંયા પહેલાં 2 સંખ્યાનો જૂથ અને ત્યારબાદ અહીંયા છેલ્લી 2 સંખ્યાનો જૂથ બનાવ્યો તો આપણને જવાબ કેવા મળે છે? બંને અલગ અલગ મળે છે. તો આ પરથી કહી શકાય કે સમય સંખ્યામાં બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ચલો સરવાળા અને બાદબાકી માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં એ શીખી ગયા બાદ હવે આપણે જોઈશું ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તેમાં સૌથી પહેલાં જોઈશું આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા લઈ લે. ઉદાહરણ તરીકે 2, 3 અને 4 આ બધી પ્રાકૃતિક સંખ્યા લઈ લીધી. ગુણાકાર માટે છે એટલે ગુણાકાર કરી લઈશું. હવે બીજી પોસિબિલિટી પણ આપણે લખી નાખશું 2 × 3 × 4. ચાલો 2 ના જૂથ બનાવશું. પહેલાં આ બંનેનું જૂથ અને ત્યારબાદ આ બંનેનું જૂથ. તમે જોઈ શકો છો કે અહીંયા જવાબ મળશે 2 તેરી 6 પછી આ છે ×4 તો તમને જવાબ મળ્યો 6 ચોક 24. આ જ રીતે અહીંયા આ પહેલાં 2 ગુણ્યા અને આ 3 ચોક 12 તો અહીંયા 12 દુ કેટલા થશે? 24. તો તમે જોઈ શકો છો કે જૂથ અલગ અલગ બનાવ્યા હોવા છતાં આપણને જવાબ કેવા મળે છે? સમાન મળે છે. આ પરથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર. ચલો ત્યારબાદ આપણે જોઈશું કોઈ પૂર્ણ સંખ્યા માટે. તો પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. તો શૂન્ય પણ આપણે લઈએ. ચલો કે 0 × 1 × 2 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. અને હજી બીજી પોસિબિલિટી લઈ લઈએ 0 × 1 × 2. ચાલો અહીંયા આ પહેલું જૂથ બનાવશું અને અહીંયા આ છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવશું. તો 0 × 1 એટલે 0 અને અહીંયા આવશે ×2 તો 0 × 2 તમને મળ્યો જવાબ 0. આ જ રીતે અહીંયા 0 × 1 × 2 એટલે 2 તો આનો પણ તમને જવાબ કેટલો મળશે? 2 × 0 એટલે 0. એટલે કે અહીંયા પણ અલગ અલગ જૂથ બનાવ્યા હોવા છતાં તમને જવાબ કેવા મળે છે? સમાન મળે છે. તો આથી કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચલો ત્યારબાદ આવીશું આપણે હવે કોઈ 3
પૂર્ણાંક સંખ્યા લઈશું. તો પૂર્ણાંક સંખ્યામાં આપણે કોઈ બે ઋણ સંખ્યા લઈશું. ઉદાહરણ તરીકે -2 -3 અને ત્યારબાદ કોઈ એક સંખ્યા લઈ લઈશું 1 +1 લઈ લઈશું. આ બધાનો કરવાનો છે ગુણાકાર. હવે બીજી પોસિબિલિટી પણ લઈ લઈશું આપણે -2 × -3 × +1. ચલો અહીંયા આપણે આ જૂથનો નિયમ એટલે પહેલાં આ જૂથ પહેલી બે સંખ્યાનું અને છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવશું. તો આમાં તમને જવાબ કેવો મળશે? જો ગુણાકાર છે એટલે ઓછે ઓછે વત્તા એટલે તમારો જવાબ વત્તામાં આવશે, ફાઇનલ છે. અને 2 તેરી 6. ચાલો આ થઈ ગયું. અને ગુણ્યા શું છે? +1. તો અહીંયા પણ વત્તે વત્તે વત્તા એટલે જવાબ તમારો પ્લસમાં આવશે. અને 6 એકુ 6. અને છેલ્લે અહીંયા છે આપણો -2, પછી છે ગુણ્યા આ જે મોટો કાઉન્સ છે જૂથ બનાવ્યું છે તેમાં જઈએ, ગુણાકાર કરવાનો છે એટલે ઓછે વત્તે ઓછા એટલે તમારો જવાબ ઓછામાં આવશે, ફાઇનલ છે. પછી 3 × 1 એટલે કે 3 એકુ 3. ચાલો તો હવે તમે જોઈ શકો છો અહીંયા એવા -2 × -3. અહીંયા પણ ગુણાકાર છે તો ઓછે ઓછે વત્તા 2 તેરી 6. તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણને જવાબ કેવા મળે છે? સમાન જ મળે છે. તો આથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચાલો હવે છેલ્લે આવીએ. ધારો કે કોઈ 3 સમય સંખ્યાઓ હોય. ઉદાહરણ તરીકે 2/3 ગુણ્યા 3/3 ગુણ્યા 1/3. ચાલો બીજી પોસિબિલિટી પણ લખી લઈએ. 2/3 ગુણ્યા 3/3 ગુણ્યા 1/3. ચાલો પહેલાં અહીંયા બે સંખ્યાનું જૂથ બનાવશું અને અહીંયા છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવશું. તો આનો જવાબ તમને કેવી રીતે મળશે? હવે જ્યારે આ વસ્તુ આપણે પાયાના ચેપ્ટરોમાં શીખી ગયા છે તો અંશના સીધા ગુણાકાર અને છેદના સીધા ગુણાકાર. તો અંશના ગુણાકાર 2 × 3 એટલે 6 અને છેદના સીધા ગુણાકાર એટલે 3 તેરી 9. પછી આવશે ગુણાકારમાં આ 1/3. હજુ પાછા અંશના સીધા અને છેદના સીધા ગુણાકાર તો 6 એકુ 6 અને આ 9 તેરી 27. ચાલો અહીંયા આવો તો 2/3 પહેલાં એમને એમ જ રહેવા દઈશું આપણે. ત્યારબાદ ગુણાકાર કરીશું. અંશના સીધા ગુણાકાર 3 એકુ 3 અને છેદમાં આ 3 તેરી 9. ચાલો હવે અહીંયા પણ પાછો અંશના સીધા ગુણાકાર એટલે 2 × 3 2 તેરી 6 અને છેદમાં છેદના સીધા ગુણાકાર 3 × 9 27. તમે જોઈ શકો છો કે તમને આ બંનેનો જવાબ કેવો મળે છે? 6/27 જ મળે છે. તો આ પરથી કહી શકાય કે સમય સંખ્યામાં ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચાલો ત્યારબાદ જોઈશું હવે ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તેમાં સૌથી પહેલાં જોઈશું પ્રાકૃતિક સંખ્યાઓમાં. તો આપણે અહીંયા 6, 3 અને 2 આવી કોઈ પણ 3 પ્રાકૃતિક સંખ્યા લઈ લીધી છે અને ભાગાકાર કરવાનો છે એટલે બધાની વચ્ચે ભાગાકારની નિશાનીઓ પણ મૂકી દીધી છે. ચાલો હવે જૂથનો નિયમ એટલે પહેલાં આપણે 2 જૂથ બનાવશું. અહીંયા 2 પોસિબિલિટી છે. ચાલો અહીંયા પહેલી બે સંખ્યાનો જૂથ અને અહીંયા છેલ્લી બે સંખ્યાનો જૂથ બનાવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 6/3 એટલે કે 6/3. તો આનો જવાબ તમને મળશે 3 દુ 6 એટલે કે 2 અને અહીંયા છેલ્લે છે આ 2/2 એટલે કે 2/2 એટલે તમને જવાબ મળશે 1. એટલે આનો જવાબ મળ્યો 1. આ જ રીતે અહીંયા તમે આવો તો અહીંયા 6 હવે આ 3/2 એટલે કે આ રીતે 3/2. તો આનો જવાબ તમને મળશે 1.5 એટલે કે 3/2 એટલે કે 1.5 મળશે. એટલે કે 6/1.5 બરોબર છે. તો હવે અહીંયા આપણે 6/1.5. તો આને તમે આ રીતે પણ લખી શકો. પોઈન્ટ ખસેડવા, પોઈન્ટ દૂર કરવા એ આપણે આપણા પાયાના ચેપ્ટરમાં શીખી ગયા છે. તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા છેદમાં અહીંયા શું આવશે? 10 આવશે. 15/10. હવે આ છેદનો છેદ છે તો એ જશે અંશમાં. એટલે ખરેખર આ 10 છે આપણે તેને અહીંયા અંશમાં લખવો પડે. એટલે હવે તમે જોઈ શકો છો કે આનો જવાબ આને તમે 3 × 2 અને 5 × 3 આ રીતે પણ લખી શકો છો. તો હવે તમે જોવો આ 3 ઉડી ગયા અને આ 5 દુ 10 એટલે તમને જવાબ મળ્યો આ 2 × 2 અને તમારો જવાબ આવ્યો 4. તો
તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને એક જવાબ મળે છે, જ્યારે અહીંયા તમને 4 જવાબ મળે છે. આ પરથી કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ચલો આવીએ એના પછીની પૂર્ણ સંખ્યામાં. તો પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થાય છે, બરાબર છે. તો શૂન્ય સિવાયની પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 એ બધીનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો આપણે બંને માટે એક જ પ્રકારનું ઉદાહરણ લીધેલું છે. અહીંયા પણ 6/3/2 લીધેલા છે, એ જ રીતે અહીંયા પણ 6/3/2 લીધેલા છે. તો અહીંયા પણ તમે આ રીતે બબેના જૂથ બનાવશો તો પણ તમને સેમ ટુ સેમ આવા જ અહીંયા 1 અને અહીંયા 4 જવાબ મળશે. તો આ બંનેના પણ જવાબ સેમ નથી, એટલે કે સમાન નથી. તો આ પરથી કહી શકાય કે પૂર્ણ સંખ્યા માટે પણ ભાગાકાર માટેના જૂથના નિયમનું પાલન થતું નથી. ભાગાકારમાં આગળ વધીએ પૂર્ણાંક સંખ્યાઓમાં. તો પૂર્ણાંક સંખ્યાનું અહીંયા ઉદાહરણ આપણે લઈ લીધેલું છે. પૂર્ણાંક સંખ્યાની કોઈ પણ 3 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લીધેલી છે, -12, -4 અને -2. બરાબર. ચલો હવે એની 2 પોસિબિલિટી બનાવશું. તો સૌથી વહેલું આપણે આ જૂથ બનાવીશું અને ત્યારબાદ બીજી પોસિબિલિટીમાં આ જૂથ બનાવશું. તો ચાલો અહીંયા જૂથ બનાવીએ -12/-4, કે જેને આપણે આ રીતે -12/-4 લખી શકીએ છીએ. ચાલો તો આનો જવાબ આમ 4 તેરી 12, એટલે અહીંયા 3 આવશે અને આ ઓછે વત્તા, એટલે અહીંયા તમારો જવાબ આવશે +3 આવશે. એટલે આનો તમને જવાબ મળ્યો +3 અને અહીંયા ભાગાકારમાં શું હતું -2. તો ચાલો હવે તમે જોઈ શકો છો કે 3/2 છે. તો 3/2 એટલે કે આ 3 પ્લસ છે ને 2 માઇનસ છે. તો 3/2 એટલે તમને જવાબ 1.5 મળશે. 3ના અડધા 1.5 એટલે કે 1.5 અને વત્તે ઓછા એટલે આનો તમારો જવાબ આવશે -1.5. ચાલો હવે અહીંયા જોઈએ તો અહીંયા -12 ભાગ્યા કૌંસમાં -4/-2 એટલે -4/-2. તમે જોઈ શકો છો કે આ 2 દુ 4 એટલે 2 જવાબ તમારો આવશે, પણ અહીંયા ઓછે વત્તા એટલે તમારો જવાબ ધન સંખ્યા મળશે. એટલે અહીંયા તમારો જવાબ +2 આવશે. હવે તમે જોઈ શકો છો -12/+2. ચલો -12/+2, તો અહીંયા 2 6 12 અને વત્તે ઓછા એટલે તમારો જવાબ અહીંયા તમને મળશે -6. એટલે કે આ બંનેનો જવાબ તમને મળ્યો છે -6. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો જવાબ -1.5 હતો, જ્યારે અહીંયા તમને જવાબ -6 મળ્યો. તો આના પરથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ચાલો ત્યારબાદ હવે આપણે જોઈશું અંતિમ સમય સંખ્યાઓ માટે ભાગાકારનો નિયમ. તો ચાલો અહીંયા આપણે કંઈક 3 સમય સંખ્યાઓ લખેલી છે, 12/15, 6/25 અને 3/5. તો ચાલો હવે આમાં આપણે જૂથના નિયમને અનુસરીશું, એટલે કે પહેલી 2 સમય સંખ્યાનું જૂથ બનાવશું અને અહીંયા બીજી પોસિબિલિટીમાં છેલ્લી 2 સમય સંખ્યાનું જૂથ બનાવીશું. તો ચાલો ચકાસીએ. 12/15 ભાગ્યા આ 12/15 ભાગ્યા શું છે 6/25, અથવા તો આ જ વસ્તુને આપણે આ રીતે પણ શીખી ગયા છે કે 12/15 પછી ભાગાકારનો ગુણાકાર અને આ 25 અંશમાં આવી જશે અને 6 છે એ છેદમાં આવી જશે. ચાલો તો આને આપણે આ રીતે 6 દુ 12, પછી આને 5/3 લખી શકો અને આને 5/5 લખી શકો. તો અહીંયા 5 ઉડી જશે એટલે અંશમાં તમને મળશે 5/2, એટલે તમારો અંશમાં જવાબ વધશે 5 દુ 10 અને છેદમાં વધશે આ 3. એટલે આનો જવાબ તમારો વધ્યો છે 10/3 અને છેલ્લે હતું અહીંયા ભાગ્યા 3/5. બરાબર. તો ચાલો હવે અહીંયા પણ આનો જવાબ શું આવશે 10/3 ભાગાકારનો ગુણાકાર અને અહીંયા 5/3 અંશ હોય છેદમાં અને છેદ હોય અંશમાં. તો ચાલો હવે આનો જવાબ આવશે અંશનો સીધો ગુણાકાર 10/5, 10 × 50 અને છેદમાં 3 તેરી 9. તો આનો જવાબ આપણો 50/9 આવ્યો. હવે અહીંયા જોઈ લે તો સૌથી પહેલાં 12/15 એ તો જેમ છે એમ જ લખી નાખશું અને ત્યારબાદ અહીંયા આપણે જવાબ મેળવવાનો છે. તો 6/25
અને ભાગાકારનો કરી નાખશું આપણે ગુણાકાર અને અંશ હશે એ છેદમાં અને છેદ હશે એ અંશમાં. તો અંશમાં 5 આવશે અને છેદમાં આવશે 3. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે 25 25 25 અને આ 3 દુ 6 થશે. તો અંશમાં તમારો જવાબ વધ્યો છે 2 અને છેદમાં વધ્યા છે 5. તો આનો તમારો જવાબ આવ્યો છે 2/5. ચલો પતી ગયું. હવે આવો અહીંયા આગળ. તો હજુ આનું આપણે આગળ જોઈશું 12/15. આ ભાગાકારનો કરી નાખ્યો ગુણાકાર અને અંશ હશે એ છેદમાં અને છેદ હશે એ અંશમાં. તો ચલો અહીંયા આમ થશે 2 6 12 અને આ થશે આમ 5 તેરી 15. જોઈ લેજો 2 6 12 5 તેરી 15 અને ઉપર 6 ની નીચે 3 એટલે હજી ભાગ પડશે ઉડશે. જો 3 દુ 6. તો ચાલો આનો જવાબ શું વધ્યો છે? અંશમાં માત્ર 2, છેદમાં કાંઈ નથી તો 1. તો તમે જોઈ શકો છો સંખ્યા બધી સમાન હતી, માત્ર જૂથ આપણે અલગ અલગ કર્યા. તો તમને જવાબ પહેલામાં 50/9 મળ્યો, જ્યારે છેલ્લે અહીંયા 2/1 એટલે કે 2 જવાબ મળ્યો. બંને અલગ અલગ જવાબ છે. આ પરથી તમે કહી શકો કે સમય સંખ્યાઓમાં ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી.